નમસ્કાર મિત્રો, બ્રહ્માંડમાં સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી. પૃથ્વી પર દિવસ અને રાત કઈ રીતના થાય, પૃથ્વીની પરિભ્રમણ અને પરિક્રમણની સ્પીડ કેટલી, તેના વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવશું. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને એની સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે. પૃથ્વી જ્યારે પોતાની ધરી પર ફરતી હોય તો તેને ધરીભ્રમણ અથવા પરિભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરશે એટલે એનો જે ભાગ સૂર્યની સામે હશે તે ભાગ પર દિવસ હશે અને તેની પાછળના ભાગ ઉપર રાત હશે. પૃથ્વીને પોતાની ધરી પર ફરવાની સ્પીડ 1670 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને એક આંટો પૂરો કરતો લાગતો સમય 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો હોય છે, જેને આપણે સામાન્ય રીતે 24 કલાક ગણીએ છીએ. પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ફરશે તો એને પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવાની ઝડપ 1,07,208 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. જો એને સેકન્ડમાં રૂપાંતર કરીશું તો 29.78 કિલોમીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે કે પૃથ્વી 29.78 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની સૂર્યની પરિક્રમા કરતો લાગતો સમય 365.25 દિવસનો હોય છે. 365 દિવસ આખા થશે, જ્યારે ઉપર 0.25નો મતલબ થશે 6 કલાક. એટલે જ્યારે પૃથ્વી એ સૂર્યની પરિક્રમા કરશે એટલે એક ઓટો પૂરો કરતો લાગતો સમય 365 દિવસ અને 6 કલાકનો હશે. હવે દર વખતે ઉપરના જે 6 કલાક હશે એ 6 કલાક આપણે ભેગા કરીએ તો 4 વર્ષે 24 કલાક થશે. એટલે એક નવો દિવસ બનશે અને એ નવા દિવસને એક વર્ષમાં ઉમેરવામાં આવશે. એને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. દર 4 વર્ષે એક વર્ષ લીપ વર્ષ હોય. આ લીપ વર્ષ હોવાનું કારણ શું? તો પૃથ્વી સૂર્યની આસપાસ જે પ્રદક્ષિણા કરશે એનો સમય કુલ કેટલો 365 દિવસ અને 6 કલાક. તો આ 6 કલાક 4 વર્ષના ભેગા કરીએ એટલે થશે 24 કલાક, એક નવો દિવસ. એ નવા દિવસને દર 4 વર્ષે એક વર્ષમાં ઉમેરવામાં આવે છે. તો એ વર્ષમાં 366 દિવસ હોય તેને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી જ્યારે સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે એને એક આંટો પૂરો કરતો 940 મિલિયન કિલોમીટર અંતર કાપવું પડે છે, જેનો મતલબ થશે 94 કરોડ કિલોમીટર અંતર કાપવામાં આવે છે.